બોટાદમાં ભાજપના નવા બની રહેલા આધ્યાત્મિક કાર્યાલયનું ખાતમુહૂર્ત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ કરશે। આ કાર્યક્રમને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। કાર્યક્રમમાં પાટીલ સહિત ચંદુ શિહોરા, નીમુબેન, વિનુ ચાવડા, શંભુરાજ ટુંડિયા, કાળુ ડાભી સહિતના ધારાસભ્યો અને સાંસદો ઉપસ્થિત રહેશે। કાર્યાલયને લઈને ભાજપ પ્રદેશ પ્રમુખ ઉમર પટેલે જણાવ્યું કે બોટાદ જિલ્લાના ભાજપના કાર્યાલયનું નામ આધ્યાત્મિક કમલમ રાખવામાં આવ્યું છે। ભાવનગર નગરી મંદિરોની નગરી છે। આસપાસ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ આવેલા હોવાથી કાર્યાલયનું નામ આધ્યાત્મિક કમલમ રાખવામાં આવ્યું છે। કાર્યાલયમાં પ્રમુખની ઓફિસ, મીટિંગ હોલ, તમામ હોદ્દેદારોની આધુનિક ઓફિસ તૈયાર થશે। ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ માટે કાર્યાલય એટલે મંદિર સ્વરૂપ હોય છે। ત્યાં આ જિલ્લાના કાર્યાલયની અંદર તમામ વ્યવસ્થાઓ સાથે કામો થાય છે। તમે જુઓ તો સાળંગપુર, કષ્ટભંજન દાદા, પાળિયાદની અંદર અને બાજુમાં ગરડાની અંદર તમામ જગ્યાએ જે વિશ્વની અંદર પ્રખ્યાત હોય તેવાના ધર્મસ્થાનો છે। અને બોટાદ જિલ્લો આમ તો સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર છે, ત્યારે આ જિલ્લો ખરેખર આધ્યાત્મિક છે, તેના માટે એક આધ્યાત્મિક નામ આપવામાં આવ્યું છે।